હેલો એવરીવન. આજે આપણે આ વિડીયોમાં નોટપેડમાં ફોર્મેટ મેનુ અને વ્યૂ મેનુ તેમજ હેલ્પ મેનુનો કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણે જોવાનું છે. તો તમે અહીં જોઈ રહ્યા છો ફોર્મેટ મેનુ. તો ફોર્મેટ મેનુ પર જેવું હું ક્લિક કરું છું તેમાં તમને બે ઓપ્શન્સ જોવા મળે છે. એક તો વર્ડ વ્રેપ અને બીજું છે ફોન્ટ. ઓકે, હવે હું અહીં કોઈ પણ ટેક્સ્ટ ટાઈપ કરું છું. Computer is an electronic device અને ત્યારબાદ આને હું કોપી કરીને પેસ્ટ મૂકું છું સેમ જ એની બાજુમાં. એડિટમાં જઈને પેસ્ટ કરું, ફરી એડિટમાં જઈને હું પેસ્ટ કરું છું. તો તમે અહીં જોશો કે જો અહીં સ્પેસ નથી તો જાતેથી સ્ક્રીનની ફિટ સાઇઝ મુજબ જ બીજું ટેક્સ્ટ એની જાતેથી જ નીચે આવી જાય છે. તો એનો મતલબ છે વર્ડ વ્રેપ. તો અહીંથી તમે વર્ડ વ્રેપ પર ચેક હશે તો આ મુજબ તમારી સ્ક્રીન ફિટ થયેલી જોવા મળશે, બરાબર. અને જો વર્ડ વ્રેપ પર તમારું ક્લિક નહીં હશે તો તમારું ટેક્સ્ટ આગળ જ જોવા મળશે તમને લખાણ, જેથી તમે સ્ક્રોલને ખસેડીને તમારું આગળનું લખાણ તમે જોઈ શકો છો, પાછળ જે પણ લખાણ લખ્યું છે તે. તો જો તમે સ્ક્રીનને ફિટ કરવી હોય તો વર્ડ વ્રેપ કમાન્ડનો ઉપયોગ કરો, જે ફોર્મેટ મેનુમાં વર્ડ વ્રેપ ઓપ્શન આપેલો છે. ત્યારબાદ આપણે જોઈશું ફોન્ટ કમાન્ડ. ફોન્ટ કમાન્ડનો ઉપયોગ શું છે? તો ફોન્ટ કમાન્ડ પર મેં જેવું ક્લિક કર્યું તો અહીં તમે જોઈ શકો છો કે એમાં તમને 3 ગ્રુપ જોવા મળે છે. તો ફોન્ટ, જેમાં અલગ અલગ સ્ટાઇલના તમારા ફોન્ટ્સ આપેલા છે, બરાબર. જે તે ફોન્ટ્સ તમારે સિલેક્ટ કરવું હોય તે પ્રમાણે તમે ફોન્ટ સિલેક્ટ કરી શકો છો. પ્રિવ્યુમાં પણ તમે જોઈ શકો છો. અને અહીં ફોન્ટ સ્ટાઇલ, બે રીતની ફોન્ટ સ્ટાઇલ હોય, એક તો ઇટાલિક અને એક તો હોય છે બીજી બોલ્ડ, બરાબર. તો જે તે તમારે સેટ કરવી હોય તે તમે સ્ટાઇલ ફોન્ટ સ્ટાઇલ સેટ કરી શકો છો. અને ફોન્ટ સાઇઝ તમારે નાની મોટી કરવી હોય તો અહીંયાથી તમે ફોન્ટ સાઇઝ નાની મોટી કરી શકો છો. તો આ મુજબ તમે જોઈ શકો છો કે આપણે નોટપેડમાં ફોન્ટ કમાન્ડની મદદથી ફોન્ટની સ્ટાઇલ, ફોન્ટ તેમજ ફોન્ટની સાઇઝ બદલી છે. હવે વ્યૂ મેનુ પર હું ક્લિક કરીશ. વ્યૂ મેનુમાં એક જ ઓપ્શન જોવા મળશે, સ્ટેટસ બાર. પણ અહીં તમને ડિસેબલ જોવા મળશે. કેમ? કારણ કે આપણે અહીં વર્ડ વ્રેપ ઓપ્શન પર ક્લિક કર્યું છે. જો વર્ડ વ્રેપ ઓપ્શન પર ક્લિક હશે તો તમારું વ્યૂ કમાન્ડમાં સ્ટેટસ બાર ઓપ્શન જોવા નહીં મળશે. વ્યૂ ટેબનો ઉપયોગ જેમાંથી તમે કંઈ પણ સ્ક્રીન પર જોઈ શકો છો. તો શું જોવું છે? સ્ટેટસ બાર. સ્ટેટસ બારમાં તમે આ રીતની માહિતી જોઈ શકો. જો તમે એક કરતાં વધારે લાઇન્સ આપી છે તો તમે એની લાઇનની માહિતી જોઈ શકો. હજી કે તમારું કરન્ટલી કર્સર ક્યાં છે? તો લાઇન નંબર 2માં કોલમ નંબર 7, એટલે કે 7 નંબરના અક્ષર છે. તો આ રીતની માહિતી સ્ટેટસ બાર પર જોવા માટે અહીંથી સ્ટેટસ બાર ઓન ઓફ કરી શકો છો, તેમજ વર્ડ વ્રેપ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈશું હેલ્પ મેનુ. હેલ્પ મેનુમાં વ્યૂ હેલ્પ વિશે આપણે અહીં જોઈશું. તો હેલ્પ વિન્ડો અહીં ઓપન થઈ ગઈ છે અને નોટપેડ વિશે જે પણ તમને જાણકારી મેળવવી હોય તે તમે અહીંયા ઇઝીલી ઓફલાઈન માહિતી મેળવી શકો છો. કે તમને નોટપેડ કઈ રીતે યુઝ કરવું છે તેના માટે પણ તમને બધી માહિતી મળી જશે સ્ટેપ બાય સ્ટેપ. ત્યારબાદ અબાઉટ નોટપેડ. અબાઉટ નોટપેડ પર ક્લિક કરવાથી તમને તમારા વિન્ડોઝનું વર્ઝન બતાવશે, તેમજ તમારા પ્રોગ્રામ માઇક્રો નોટપેડમાં કયો વર્ઝન તમારું યુઝ થયું છે, કોપીરાઇટ વર્ઝન છે કે નથી, અને કોના દ્વારા રજિસ્ટર છે, તે બધી માહિતી તમારી અહીં બતાવશે. ઓકે સ્ટુડન્ટ, તો આ રીતે તમે નોટપેડની પ્રેક્ટિસ કરજો અને નેક્સ્ટ ટાઈમ હવે આપણે થોડુંક એડવાન્સ જઈશું નોટપેડ પછી. હવે આપણે આગળ વધવાનું છે વર્ડપેડમાં. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્ડપેડ શું છે તો તેના વિશે આપણે જાણકારી મેળવીશું. તો આને પ્રેક્ટિસ કરી લેજો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.